ડીઆઈજી નિર્લિપ્ત રાયના વિસ્તારમાં કરોડો રૂપિયાની લૂંટ થાય છે। પોલીસની 20થી વધારે ટીમો છે તે સક્રિય કરવામાં આવે છે। અનેક સીસીટીવી પણ ચકાસવામાં આવે છે। બાતમીદારોને પણ એક્ટિવ કરવામાં આવે છે અને અંતે આ લૂંટનો ભેદ કેવી રીતે ઉકેલાય છે આ મામલે ડીઆઈજી નિર્લિપ્ત રાયે શું કહ્યું છે તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજકોટ ગ્રામ્યના સાપર વેરાવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડાક દિવસ અગાઉ એક વૃદ્ધ દંપતીને બંધક બનાવી કેટલાક અજાણ્યા ઈસમો છે તેમણે લૂંટ ચલાવી હતી અને આ લૂંટ કરોડો રૂપિયાની હતી, જેમાં સોના ચાંદીના પણ હતા, રોકડ રકમ પણ હતી અને એક રિવોલ્વર પણ હતી જે પોતે લાયસન્સ ધરાવતી રિવોલ્વર હતી। અને ત્યાર પછી ડીઆઈજી નિર્લિપ્ત રાય પોતે પણ આ ઘટના સ્થળે જાય છે। વૃદ્ધ દંપતીના ત્યાં જે પ્રકારની લૂંટ થઈ હતી તેની વિગતો એકઠી કરે છે અને આરોપીઓને શોધવા માટે 20થી વધારે ટીમો છે તે રાજકોટ ગ્રામ્યના પોલીસ વડા વિજયસિંહ ગુર્જર છે તે બનાવે છે અને અંતે આ 20 ટીમો અલગ અલગ સીસીટીવી પણ ચકાસે છે, ટેકનિકલ સર્વેલન્સ છે તેની પણ ચેકિંગ હાથ ધરે છે અને બાતમીદારોને પણ એક્ટિવ કરે છે અને વિગત મળે છે કે આરોપીઓ પોતે મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં આવ્યા હતા અને ત્યાર પછી પોલીસ છે તે દિશામાં તપાસ આદરે છે અને આરોપીઓ જ્યારે લૂંટ કરી અને ભાગવા માટે તેમણે 2 બાઇકો છે તેની પણ ચોરી કરી હતી અને જે બોલેરો ગાડીમાં આવ્યા હતા તેને પણ પોલીસ ટ્રેક કરે છે અને અંતે આ લૂંટનો ભેદ ઉકેલાય છે, જેમાં 5 આરોપીઓ છે તે ઝડપાય છે અને આ મામલે ડીઆઈજી નિર્લિપ્ત રાય પણ શું કહ્યું છે તેમને પણ સાંભળો। જે ગઈ 19 અને 20 તારીખે જે રાજકોટ ગ્રામ્ય પોલીસના શાપર વેરાવલ પોલીસ સ્ટેશન છે એમ જ જે છે એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ખૂબ જ મોટો ધાડનો બનાવ બનેલો હતો। એ ધાડનો બનાવ એવી રીતનું હતો કે ત્યાંના જે જૂના રાજવી પરિવાર છે એમાં જે જીતેન્દ્રસિંહ જાડેજા જે ભોગ બનનાર છે એ પોતાના મકાનમાં એકલા સૂતા હતા અને રાતે જે છે એના કહેવા મુજબ 6 થી 8 લોકો ત્યાં આવ્યા અને આવીને જે છે એણે બાય ફોર્સ સાઈડમાં બેસાડી અને નાની મોટી ઈજા કરીને ત્યાંથી એમના પૈસા અને દાગીના અને સાથે જે છે એનો લાઇસન્સ વેપન જે રાઇફલ હતી એ લઈને જતા રહ્યા હતા। હવે જે બનાવ છે એ ખૂબ જ સિરિયસ બનાવ છે હતો અને બનાવ જે છે એ તાત્કાલિક જે છે એ રાતનું બનાવ હતો। પોલીસે જે છે ઇમિડિયેટલી શાપર વેરાવલ પોલીસે રિસ્પોન્ડ કર્યું હતું। ત્યાં જઈને જે છે જે રીતે કોઈ પણ સીન ઓફ ક્રાઇમ છે એને સિક્યોર કરવામાં આવે છે તો એ સીન ઓફ ક્રાઇમ જે છે પ્રોપર સિક્યોર કરવામાં આવેલ હતો। ત્યારબાદ જે સીન ઓફ ક્રાઇમની વિઝિટ જે છે એ એસપી રાજકોટ ગ્રામ્ય શ્રી વિજયસિંહ ગુર્જરે કરી હતી અને ત્યાં જે છે એમની અધ્યક્ષતામાં એફએસએલને બોલાવેલું હતું અને સાથે સાથે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને જે ડોગ સ્ક્વોડ છે આ ડોગને બોલાવવામાં આવેલ હતું। હવે ડોગ અને એફએસએલ અને જે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટના આધારે સ્થળ ઉપરથી જે જરૂરી એવિડન્સ કલેક્ટ અને ગેધર કરવામાં આવેલ હતો। હવે જે આ બનાવની મારા દ્વારા પણ વિઝિટ કરવામાં આવેલ હતી અને ડીજીપી સરે પણ વારંવાર જે છે આ ગુના કઈ રીતે ઉકેલી શકાય અને તપાસમાં શું કઈ રીતે આગળ વધવું જોઈએ આ ડીજી સરનું પણ અમને સતત માર્ગદર્શન મળતું હતું। ત્યારબાદ અલગ અલગ જે છે એસપી સાહેબ દ્વારા 20 ટીમો બનાવવામાં આવેલ હતી। આ ટીમોને જે છે અલગ અલગ ટાસ્ક જે છે સોંપવામાં આવેલ હતું। એક અમુક ટીમ જે છે આ લોકો જે આરોપી જે રસ્તાથી ગયા હતા એ રસ્તામાં જે છે તમામ જે સીસીટીવી કેમેરા છે એ ચકાસણી કરતા હતા। અમુક ટીમોના જે પોલીસવાળા છે એ લોકો જ્યારે આરોપી જે રસ્તાથી સ્થળ ઉપર બનાવના સ્થળ ઉપર આવ્યા હતા એ તમામ સીસીટીવીની ચકાસણી કરતા હતા। અમુક લોકો જે છે સ્થળ ઉપરના ટાવર ડમ્પ, આઈપીડીઆર ડમ્પ આ ટેકનિકલ ડિટેલ્સનું એનાલિસિસ કરતા હતા અને અમુક લોકો જે છે જે અગાઉ જે લોકોએ આવી પ્રકારના એમોથી ગુનો આચરેલો છે એ જે જૂની વિગતો કાઢીને એ આરોપી હાલ બેલ ઉપર છે, આરોપીની લોકેશન ક્યાં છે, આરોપી જે છે કઈ ટાવર ડેટા મેં આરોપીનું હાલનું નંબર મેચ થાય છે એ બધી જે છે ચકાસણીઓ કરતા હતા। એવી રીતે કુલ જે છે 20 ટીમો આ ડિટેક્શનમાં કાર્યરત હતી। પછી આ જે છે રાજકોટ ગ્રામ્ય પોલીસ માટે ખૂબ જ મોટો પડકાર હતો
કેમ કે ઇનિશિયલી જે છે જે સીસીટીવી ફૂટેજ અમને મળેલા હતા એ ખૂબ જ બ્લર હતા અને જે છે આરોપીઓ જે છે જે સ્થળ ઉપર આવ્યા હતા એ બોલેરોમાં બેસીને આવ્યા હતા. પછી આ બોલેરોવાળા પરત જતા રહ્યા હતા અને જ્યારે આરોપી જે છે સ્થળ ઉપરથી જે ગુના કર્યા પછીનું જે આરોપીનું જે કન્ડક્ટ હતું એવી રીતે હતું કે આરોપીઓએ આજુબાજુના વિસ્તારથી 3 મોટરસાઇકલો ચોરી કરી એ મોટરસાઇકલ ઉપર બેસીને ત્યાંથી નાસી ગયેલા હતા. એ લેટર મોટરસાઇકલ જે છે આ રાજકોટ એરપોર્ટ વિસ્તારના આજુબાજુના વિસ્તારોથી રાજકોટ પોલીસે ડ્રોનથી ગોતી નાખ્યું અને એ જગ્યાના ટાવરે પછી લેવામાં આવેલા હતા. પછી એ કેસ જે ક્રેક થયું એ 2 વસ્તુથી ક્રેક થયું. નંબર 1 જે છે ટાવર ડબમાંથી એવા શંકાસ્પદ નંબરો મળ્યા અને બીજી રીતે જે સીસીટીવી ફૂટેજ ટીમ છે અને જે અપ્રોચના જે સીસીટીવી ફૂટેજ છે એ સીસીટીવી ફૂટેજમાંથી અમુક એવા શંકાસ્પદ લોકો મળ્યા જે પછી અમે લેટર આઈડેન્ટિફાઈ કરી શક્યા હતા. પછી આ અનુસંધાને જે છે આ અમુક આરોપીઓની લોકેશન જે છે દાહોદ બાજુ આપતી હતી તો જે છે અમુક ટીમો જે છે ત્યાંથી રવાના થયેલી હતી. ત્યાં જે છે ત્યાં દાહોદમાં જે છે પંચમહેલ ગોધરા રેન્જ ડીઆઈજી મેડમ એસપી દાહોદ અને એમની ટીમે પણ રાજકોટ પોલીસે ખૂબ જ સરસ જે છે સારો જે છે સહકાર આપેલો હતો અને એ લોકોએ દરેક રીતની આરોપીને ઓળખવા માટે પણ અને આરોપીને કઈ રીતે જે છે હસ્તગત કરી શકાય એ માટે પણ ખૂબ જ જે છે રાજકોટ ગ્રામ્ય પોલીસની હેલ્પ કરી હતી. હવે આ ડિટેક્શનથી જે છે 3 આરોપી જે છે આ રાજકોટ પોલીસ એ ધરપકડ કરી છે. એ આરોપીનું નામ હું બતાવું છું. એ બનસિંગ ઉર્ફે બન્ના હેમરાજ સિંગાડ એ જાંબુઆ મધ્યપ્રદેશનું છે. એ જાંબુઆ અગાઉ આરોપીના ગુનાહિત ઇતિહાસ છે. તેઓ જે છે જાંબુઆ અને અજમેરા પોલીસ સ્ટેશન ધાર જિલ્લામાં છે. ત્યાં જે છે આ ધાડ અને ધાડની કોશિશના ગુનાઓના આરોપી છે. જે શેતાન દિવાનભાઈ જે આપણે જે બીજા અટક થયેલા આરોપી છે એ ગરબાડા દાહોદના છે. એના ઉપર જે છે કુલ 7 જેટલા પ્રોહિબિશનના ગુના છે. અને જે ત્રીજા આરોપી જે પકડાયા છે એ આરોપીનું નામ છે દિનેશ શેતાનભાઈ પરમાર જે ગરબાડા દાહોદના છે અને એના ઉપર પણ 2 પ્રોહિબિશનના ગુનાઓ દાખલ છે. જે પકડવાના બાકી આરોપી છે એ કુલ 5 છે. જેમાં મુખ્ય જે આરોપી પકડવાના બાકી છે એનું નામ છે કમલસિંહ ઉર્ફે કમલસિંહ માવજીભાઈ સિંગાડા જે જાંબુઆ મધ્યપ્રદેશના છે અને કરણસિંહ મડિયા એ પણ જાંબુઆ મધ્યપ્રદેશના વતની છે. હવે જે છે આરોપીઓ પાસેથી જે મુદ્દામાલ કબજે કરેલા છે એની વિગત હું આપને જણાવું છું. એ ધાડમાં જે મુદ્દામાલ જે રોકડ રકમ ગયેલી હતી એ રોકડ રકમ પૈકી જે છે 43,18,500 રૂપિયા જે છે આરોપી પાસે રિકવર કરવામાં આવેલા છે. તે સિવાય આરોપી પાસે જે ધાડમાં ગયેલા ઘરેણાં હતા એ જે છે 21,22,380 રૂપિયાના ઘરેણાં જે છે પોલીસે ઓરિજિનલ ઘરેણાં જે છે રિકવર કરેલા છે. આપ તમે લોકો અહીંયા જોઈ શકો છો. એ સિવાય જે છે આરોપીઓના અગાઉના જે ગુનાહિત ઇતિહાસ છે એમાં એ લોકોએ જે ગુનો કર્યા છે એવા જે છે ઘરેણાં જે છે ત્યાં એ લોકો પાસેથી મળ્યા છે. પછી ધાડમાં જે ઉપયોગ કરેલી બોલેરો કાર છે જે આરોપીઓ સ્થળ ઉપર આવ્યા હતા એ બોલેરો કારમાં બેસીને આવેલા હતા. એ બોલેરો કાર જે છે એ જે આરોપી પાસેથી જે મળી આવેલી છે. પછી એ ધાડમાં જે ઉપયોગ થયેલા છે જે આરોપીને ઘરમાં પ્રવેશવા માટે જે હથિયારોનો ઉપયોગ કર્યા છે એ પણ આપ લોકો જોઈ શકો એ આરોપીઓ પાસેથી મળી આવેલા છે. અને એ સિવાય આરોપીઓના મોબાઈલ ફોન उसके बाद જે ધાડમાં જે કર્યા પછી જે 2 મોટરસાઇકલો જે ચોરાયેલી હતી એ પણ જે છે મોટરસાઇકલ મળી આવેલી છે. એ સિવાય જે ઓરિજિનલ જે રાઇફલ છે જે લાઇસન્સ વેપન હતું જે ફરિયાદી પાસેથી લઈ ગયેલા હતા એ લાઇસન્સ વેપન પણ આપણને મળી આવેલી છે. અને આ જે છે હવે હું જે પોલીસવાળા છે આ જે ટીમના લીડર્સ છે ઇન્ચાર્જીસ છે એનું નામ હું તમને બતાવું છું. સૌથી પહેલાં તો હું એસપી રાજકોટ ગ્રામ્યને અભિનંદન આપું છું. એની સાથે ત્યાંના 2 એએસપી સાહેબોને અને જે છે ડીવાયએસપીને પણ હું અભિનંદન આપું છું. સિવાય એલસીબી પીઆઈ સિવાય પીએસઆઈ કેએમ ચાવડા, પીએસઆઈ એચસી ગોહિલ, પીએસઆઈ ભીમાણી, પીએસઆઈ ભરવાડ
અને જે એલસીબી એસઓજીના અન્ય પીએસઆઈઓ હતા એ લોકો જે છે આ ડિટેક્શનની કામગીરીમાં જે છે એ લોકોનું ખૂબ જ સારું યોગદાન છે. એ સિવાય જે સાપર વેરાવળના જે થાણા અમલદાર છે એમણે જે છે આ ગુનાની જે છે ઇનિશિયલ ઇન્વેસ્ટિગેશન ખૂબ જ સારી રીતે કરી છે અને જે રીતે જે છે ફોરેન્સિક અને સાયન્ટિફિક એવિડન્સ કલેક્ટ થવું જોઈએ એવી રીતના જે છે એવિડન્સ જે છે કલેક્ટ કરવામાં આવેલા છે. તો આ તમામ જે અધિકારીઓની કામગીરી છે આ ખૂબ જ પ્રશંસનીય છે અને જે આપણે હજી સુધી 3 આરોપીનો પકડાયા છે એના શેરિંગમાં જે મુદ્દામાલ હતા એ મુદ્દામાલ જે છે આપણે જે છે મળી આવેલા છે અને 3 આરોપીઓના ભાગના જે શેરમાં જે પણ મુદ્દામાલ એ 100% મુદ્દામાલ જે છે રિકવર કરી છે. હજી જે છે અમે સસ્પેક્ટ કરીએ છીએ કે આ ગુનામાં જે છે કોઈએ જે છે ટીપ આપેલી છે. એના માટે જે છે રાજકોટ ગ્રામ્ય પોલીસ એને શોધવા માટે પકડવા માટે કાર્યરત છે અને જે અન્ય આરોપીઓ છે જે હાલ સુધી નથી પકડાયા એની પાસે હજી જે છે આ જે આરોપી ભોગ બનનારનું ગયેલો મુદ્દામાલ છે એના માટે પણ રાજકોટ ગ્રામ્ય પોલીસ જે છે ખૂબ જ તેજીથી આગળ વધી રહી છે અને અમે જે છે ખૂબ જ વહેલી તકે જે છે આરોપીઓને પણ પકડી પાડી. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝના ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.